હર હર મહાદેવ. કેમ છો બધાય? મજામાં છો બધાય? આઈ હોપ કે. અને હું પણ એકદમ મજામાં છું. તો ગાઈસ અત્યારે આજે છે ઉત્તરાયણ, તો પતંગ ચગાવવાના છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈ, પછી જઈએ પતંગ ચગાડવા. આ છે વઘારેલ ભાત અને આ છે દૂધ. તો આપણે જમી લઈએ. ગાઈસ ભાત ખાઈ લીધા, તો આવી ગયા વણેલ ગાંઠિયા, મારા ફેવરિટ. જઈ શકો છો. તો ચાલો હું ખાઈ લઉં. મેં જમી લીધું છે, નાસ્તો પણ કરી લીધો છે. હવે આપણે જાસી અગાસી પર પતંગ ચગાવવા. તો ગાઈસ જુઓ તમે, અગાસી પર અમે આવી ગયા છીએ પતંગ ચગાડવા. હેલો બોલ. હેલો. પતંગ ચગાડવો છે ને? હા, ચગાડવો છે. તો ચાલો પતંગ ચગાડી. હાલો. હેલો ગાઈસ, જોગો હું બેઠો છે. જુઓ અમારો પતંગ ચગે છે. તો ચાલો અમે ચગાવી પતંગ. ગાઈસ પતંગ બહુ બધો ઉડાવ્યો. હવે થોડીક વાર બેસી, કેમ કે પવન પણ પડી જાય છે ઘડી ઘડી. વળી ઉડે એવો પતંગ પડી જાય, વળી નીચે જાવું. તો થોડીક વાર પવનની રાહ જોઈએ, ત્યાં સુધી આપણે તલ પાપડી ખાઈ લઈએ. અહીંયા અગાસી ઉપર પતંગ ચગતો જ નથી, શું ખબર પવન નહીં આવતો હોય. તો અમે જાય છીએ અમારી ઘરની બાજુમાં ધાર છે ત્યાં. ગાઈસ ધારડી ઉપર પણ ઉડ્યો નહીં પતંગ. અને હવે બપોરના 1-1:30 જેવું થઈ ગયું, તો જમવાનું પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે રોંઢે ઉડાડશે, કંઈ વાંધો નહીં. અત્યારે તો પવન હતો નહીં અને ઉડતો પણ નહોતો, તો વાંધો નહીં, રોંઢે ઉડાડશે. તો ચાલો જમી લઈએ. આ છે કોબી ટમેટાનું શાક અને રોટલી. તો ચાલો જમી લઉં હું. ગાઈસ પતંગ ઉડાડવા આવી ગઈ છું મેળી ઉપર, પણ અડધી કલાકથી ઉડાડવાની ટ્રાય કરું. મેં કીધું ઉડી જાય પછી વિડીયો ચાલુ કરું, પણ ઉડતો જ નથી. હવે ઉડી જાય તો સારું કહેવાય. મારા વાળ ઉડે છે પણ આ પતંગ નહીં ઉડે. ક્યારની ઉડાડું છું. હવે એક જ વાર ટ્રાય કરીશ, નકર પછી નીચે વહી જઈશ. ઉડાડવા નથી મારે પતંગ. ક્યારની ટ્રાય કરું છું, ઉડતો છે નહીં. લાસ્ટ વાર ટ્રાય કરી લો. તો વિડીયો બના રહ્યો ગાઈસ, અને લાઈક જલ્દીથી કરી દો. મારે હવે પતંગ ઉડાડવો નથી, કેમ કે ક્યારની કોશિશ કરું છું, એકદમ મહેનત કરું છું, ઉડતો જ નથી, ઉડતો જ. તો હવે કોઈડું નથી ઉડાડવો. અને કંઈ નહીં, થોડી વાર હવા ખાઈ અગાસી ઉપર, પછી જાસી નીચે. સવારનું જુઓ બધું, આ ફુગાની હવાએ પણ નીકળી ગઈ છે. અત્યારે રોંઢું થઈ ગયું છે, 6 વાગ્યા હશે લગભગ. હા 6 થઈ ગયા. તો હવે થોડી હવા રહીએ, કાલનો લીધો તો બસ. બીજા બધાને તો ચગે છે પતંગ, મારો નથી ચગતો. ક્યારની કોશિશ કરું. 5-6 પતંગ તો એમને તોડી નાખ્યો, ઉડાય નહીં. 1-2 ઉડો, એ જરીક વાર ઉડે એવો પડી જાય છે. એવો વિડીયો સ્ટાર્ટ કરું તો નીચે પડી જાય. તો તમારે કેવા પતંગ ઉડાય જરૂરથી કહેજો. અમારે તો ઉડા, ઠીક ઉડા એમ જ કહેવાય. હવે શું કહેવાય, અને વિડીયોથી જે પતંગ પાછળ મને પણ કંઈ ખ્યાલ નથી રહ્યો શું બોલું કે નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક કરી દેજો અને શેર કરી દેજો. કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમારે કેવો પતંગ ઉડ્યો અને કેવી ઉત્તરાયણ મનાવી. તો ગાઈસ ચણા પડ્યા હતા, જો પડ્યા હોય તો ખાઈ છે. અને બસ ઠંડી હવા ખાવ, બાકી પતંગ ઉડે કે ન ઉડે. નીચે આવી ગઈ છું મારો પતંગ લઈને. તો બાય. પતંગ કોઈ ઉડાડવો જ નથી મારે. તને જવો તો નીચે આવી ગઈ છું ગાઈસ. અને અત્યારે વાતાવરણ અમારી ઘર નીચે કંઈક આવું છે, જોઈ શકો છો. તો આવું કંઈક વાતાવરણ છે ગાઈસ. તો વિડીયોને જલ્દી લાઈક કરી દેજો, શેર કરી દેજો. બ્લોગ કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો. બ્લોગ કંઈક તો એ જ છે અને વિડીયો કંઈક તો એક જ છે. તો ચાલો ગાઈસ મંચુરિયન ખાઈ લઈ, મારા કાકા લઈ આવ્યા છે, તો તમને ચાલો બતાડું.
મેં વાળું કરી લીધું છે અને અત્યારે હવે વિડીયોનો એન્ડ આવી ગયું છે. તો વિડીયો પૂરો થાય છે એની પહેલાં લાઈક કરી દો, શેર કરી દો અને વિડીયો કેવો લાગ્યો નહીં. હેલો ગાઈઝ, તો મંચુરિયન મેં ખાઈ લીધું હતું અને પછી મારા ભાઈએ ફોન લઈ લીધો તો પછી વ્લોગ ઉતાર્યો નહીં. તો હવે હું જમી લઉં છું કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવામાં શું છે તો તમને બતાવું. આ છે રીંગણાનો ઓળો, મારું ફેવરેટ. આ છે બાજરાનો રોટલો અને ભૂંગળું ને પાપડ છે. તો ચાલો હું ખાઈ લઉં. તો બસ ગાઈસ, આજે આટલું જ. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.